हेलो स्टूडेंट्स, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ। બરાબર, તો આજે ભણવાનું છે ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થ। બરાબર, આ બધા જ ચુંબકીય દ્રવ્યો છે, પણ બધાની લાક્ષણિકતાઓ અલગ અલગ છે। તો પહેલાં આપણે મેથેમેટિકલી જોઈ લઈએ કે બધામાં ફેરફાર શું છે। બરાબર, તો સૌથી પહેલો ટોપિક, ડાયામેગ્નેટિક પદાર્થ એવા હોય કે જેમની પરમિએબિલિટી છે શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતાં ઓછી હોય। પેરામેગ્નેટિક પદાર્થ માટે પરમિએબિલિટી એ શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતાં વધારે હોય। બરાબર, ઓકે। અને ફેરોમેગ્નેટિક પદાર્થ એવા છે કે જેમની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટીના સરખામણીમાં ઘણી બધી વધારે હોય। એટલે એક પોઈન્ટ બનશે મ્યુ લેસ ધેન મ્યુ નોટ, બીજો છે મ્યુ ગ્રેટર ધેન મ્યુ નોટ, ત્રીજો છે મ્યુ ગ્રેટર ધેન મ્યુ નોટ। હવે હું મ્યુના છેદમાં મ્યુ નોટ કરું તો મને સાપેક્ષ પરમિએબિલિટી મળે। તો અહીંયા સાપેક્ષ પરમિએબિલિટી કેટલી મળશે? લેસ ધેન 1 મળશે। કેમ કે જો આ મ્યુ નોટ છે એને હું છેદમાં લઈ આવું તો મ્યુના છેદમાં મ્યુ નોટ લેસ ધેન 1 થઈ જશે, એક કરતાં નાનું। પણ ઋણ સંખ્યા ન હોઈ શકે એટલે આપણે લિમિટ આવી મૂકવી પડશે, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ આર લેસ ધેન 1। અહીંયા શું થશે? તો અહીંયા 1 લેસ ધેન મ્યુ આર સાપેક્ષ પરમિએબિલિટી છે, તેનું મૂલ્ય 1 કરતાં મોટું પણ અમુક હદ કરતાં ઓછું છે, એટલે 1 પ્લસ સમથિંગ આવશે, કોઈ એક સૂક્ષ્મ સંખ્યા। સૂક્ષ્મ એટલે કે 100-200ની આસપાસ, બહુ વધારે અનંત સુધી નહીં પહોંચે। એટલે એ સૂક્ષ્મ સંખ્યાને તમારે કંઈક નામ આપવું પડે। બરાબર, એટલે એ સૂક્ષ્મ સંખ્યાને ધારો કે હું નામ આપી દઉં છું n, જ્યાં n શું છે? n એટલે કોઈ એક નાની સંખ્યા છે। બરાબર, તો અહીંયા શું થશે? તો અહીંયા મ્યુ આર લઈ લઈશ તો એ ગ્રેટર ધેન 1 બની જશે, મ્યુના છેદમાં મ્યુ નોટ કરીશ તો। હવે સસેપ્ટિબિલિટી જોઈએ, કાઈ એમ ઇક્વલ ટુ શું થાય? તો કે મ્યુ આર -1, કેમ કે મ્યુ આર ઇક્વલ ટુ શું હોય? 1 પ્લસ કાઈ એમ। તો સસેપ્ટિબિલિટી છે તેના માટે આ સમીકરણમાં બધી બાજુ 1 તમારે માઇનસ કરવું પડશે। એટલે આ 0માંથી 1 માઇનસ કરું તો -1 થઈ જાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ આર -1 કરીશ તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી થઈ જશે, અને 1 - 1 0 થઈ જશે। આવી રીતે હું અહીંયા વિચારું તો 1 - 1 0, મ્યુ આર -1 એટલે સસેપ્ટિબિલિટી કાઈ એમ, ઓકે। 0 લેસ ધેન કાઈ એમ લેસ ધેન કોઈ એક સૂક્ષ્મ સંખ્યા n, કેમ કે 1 પ્લસ n છે તેમાં 1 માઇનસ કરો તો 1 1 કેન્સલ થઈ જશે, ઓકે। અહીંયા કાઈ એમ ઇઝ ગ્રેટર ધેન 1ની જગ્યાએ 0 આવે તો તેનો તો કોઈ મતલબ જ નથી ને, 1 લખો કે 0 લખો, ખૂબ મોટી સંખ્યા છે એ તો બંનેની સરખામણીમાં મોટી જ ગણાશે। એટલે જેઈ કે નીટની એક્ઝામ માટે મિનિમમ ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક મટીરિયલ માટે આટલું તો તમને યાદ હોવું જોઈએ। આ ત્રણેયના અલગ અલગ ગુણધર્મો છે। હવે સમજો ત્રણેયના પ્રકાર કેમ અલગ અલગ પાડેલા છે એ સમજવા જેવું। હવે તો સ્ટાર્ટ કરીએ, ત્રણેયમાં ફેરફાર શું છે એ સમજો। તો ડાયામેગ્નેટિક મટીરિયલ એવું મટીરિયલ છે કે જેની પાસે આણ્વિક લેવલે પણ કોઈ ચોખ્ખી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નથી। બરાબર, એટલે પહેલો ટોપિક એ આવશે, પરમાણુઓ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી। બરાબર, એટલે આવા પદાર્થોને તમે શું કહેશો? ડાયામેગ્નેટિક પદાર્થો, જેમાં પરમાણુઓ પાસે પણ ચોખ્ખી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નથી। બરાબર, તો પછી આમાં શું હશે?
તો આમાં સમજો, પરમાણુઓ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પરમાણુઓ છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ આમાં પણ કંઈક લિમિટ હશે. તો પરમાણુઓ ઘણા બધા ભેગા થાય ને ત્યારે બધાની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય છે, એટલે એ દ્રવ્યની કોઈ ડાયપોલ મોમેન્ટ હોતી નથી. બરાબર? એટલે પરમાણુઓના ગ્રુપ અથવા તો જૂથ, એને કહેવામાં આવે ડોમેઇન. માટે ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય છે. એટલે ડાયામેગ્નેટિકમાં યાદ રાખશો, પરમાણુઓ પાસે જ ડાયપોલ મોમેન્ટ નથી. પેરામેગ્નેટિકમાં પરમાણુઓ પાસે ડાયપોલ મોમેન્ટ છે, પણ 50-100 પરમાણુઓ ભેગા થાય છે અને એક ડોમેઇનની રચના કરે છે. તો એ ડોમેઇન પાસે ડાયપોલ મોમેન્ટ નથી, કેમ કે બધાની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ડિરેક્શનમાં છે, એટલે ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ 0 થાય છે. હવે થર્ડ પોઈન્ટ કોના માટે લખીશું? તો કે ફેરામેગ્નેટિક માટે શું આવશે? પરમાણુઓ ચુંબકીય મોમેન્ટ ધરાવે છે. પરમાણુઓના જૂથ એટલે કે ડોમેઇન માટે ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ મળે છે. એટલે અહીંયા તો ડોમેઇન લેવલ પર પણ ચુંબકીય ચાકમાત્રા છે, એટલે ઓલરેડી આ મેગ્નેટના ફોર્મમાં છે. બટ પ્રોબ્લેમ એ છે કે હવે એનાથી આપણે આગળ વધીએ, એક સ્ટેપ આગળ વધીએ. ડોમેઇનના જૂથ માટે ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય છે. પાછો પ્રોબ્લેમ સમજો કે અહીંયા તો એક પરમાણુ માટે જ ડાયપોલ મોમેન્ટ શૂન્ય હતી. અહીંયા કેવું હતું? તો કે એક જૂથ લઈ લઈએ, ધારો કે આટલું જૂથ, તેમાં એક ડાયપોલ આમ, એક આમ, એક આમ, એક આમ, અસ્તવ્યસ્ત એટલે શૂન્ય થતી હતી. આમાં શું છે? તો કે જૂથ આવું હોય એની પાસે ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ છે, પણ પ્રોબ્લેમ એ છે કે બીજું જૂથ લેશો તો અલગ દિશામાં, ત્રીજું જૂથ અલગ દિશામાં, ચોથું જૂથ, એટલે આ મોટા લેવલ પર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય કરાવે છે. સમજ પડી? એટલે એક 3 સ્ટેજમાં આપણે ડિવાઈડ કરેલા છે, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિકને. ડાયામેગ્નેટિકમાં પરમાણુઓ પાસે ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ નથી, ત્યાં જ વાત પૂરી. આગળ તો વાત કરવાની જરૂર જ નથી, કેમ કે દ્રવ્ય માટે તો ડાયપોલ મોમેન્ટ હશે જ નહીં. પેરામેગ્નેટિકમાં થોડો સુધારો છે કે પરમાણુના લેવલ સુધી ડાયપોલ મોમેન્ટ છે, પણ પરમાણુઓ ભેગા થઈને જે એક ડોમેઇન બનાવે એ ડોમેઇન પાસે ડાયપોલ મોમેન્ટ નથી, કેમ કે બધી અસ્તવ્યસ્ત દિશામાં છે. સમજ પડી? ઓકે. પેરામેગ્નેટિકમાં તેના કરતાંય સારો સુધારો છે કે પરમાણુ લેવલ પર ડાયપોલ મોમેન્ટ છે, પરમાણુઓના જૂથ એટલે કે ડોમેઇન પાસે પણ ડાયપોલ મોમેન્ટ છે, પણ આવી ઘણી બધી ડોમેઇન ભેગી થઈને કુલ ડાયપોલ મોમેન્ટ 0 કરાવે છે. એટલે સમજો, હવે આ ત્રણેયને તમારે ચુંબક બનાવવા હોય તો કોને ચુંબક બનાવવા ઇઝી છે? તમે જાતે જ સમજી શકશો કે પેરામેગ્નેટિક પદાર્થને ચુંબક બનાવવા એકદમ ઇઝી. શા માટે? કેમ કે પરમાણુઓ ગોઠવાયેલા છે. પરમાણુઓ ગોઠવાયેલા છે એટલે ડોમેઇનમાં ચુંબકીય ચાકમાત્રા મળે છે. તો હવે કામ ખાલી શું રહ્યું? ખાલી તમારે ડોમેઇન જ ગોઠવવાની છે. અહીંયા તમારે પરમાણુઓ ગોઠવવાના છે, અને અહીંયા તો પરમાણુઓની અંદર ઇલેક્ટ્રોનની પેર છે તેને અરેન્જ કરવી પડશે. એટલે મેગ્નેટાઇઝિંગ પાવર એટલે કે મેગ્નેટાઇઝ કરવા માટે વપરાતો પાવર
સૌથી ઓછો કોણ લેશે? ફેરોમેગ્નેટિક. અને સૌથી વધુ ડાયામેગ્નેટિક. એટલે અહીંયા લખું છું મેગ્નેટાઇઝિંગ પાવર. ઓછો છે. અને અહીંયા હું લખીશ આ લોકોને મેગ્નેટાઇઝ કરવા ડિફિકલ્ટ છે, એટલે મેગ્નેટાઇઝિંગ પાવર વધુ વપરાશે. અને અહીંયા મધ્યમ છે. ડાયામેગ્નેટિક કરતાં વધારે ને ફેરોમેગ્નેટિક કરતાં ઓછો. સમજ પડી? ઓકે, ચલો આ કમ્પેરિઝન થઈ ગઈ. હવે પાછા થોડા આગળ વધીએ કે ગુણધર્મ શું છે. બરાબર, હવે ગુણધર્મ શું છે તેના પર આવીએ. તો ત્રણેયને આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે શું થાય છે? બરાબર, ત્રણેયને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે શું થાય છે? અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા અહીંયા જ લખી દઉં છું, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા. ચલો, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ડાયામેગ્નેટિક પદાર્થ પર શું અસર થાય છે એ સમજો. બરાબર, ત્યારે પ્રેરિત ચુંબકીય દક્ષિણ ધ્રુવ તીવ્ર ચુંબકીય ક્ષેત્રમાં હોય. બરાબર, એટલે આનાથી થશે શું કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાશે. એટલે આ નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે. શા માટે એ પણ સમજવા જેવું છે. જ્યારે તમે આને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે આવી રીતે ગોઠવો છો, જુઓ તો કે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે, આ બાજુ નબળું છે, કેમ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર દૂર છે. તો જે આપણો ડાયામેગ્નેટિક પદાર્થ છે તેનું મેગ્નેટાઇઝિંગ થશે. મેગ્નેટાઇઝિંગ થયા પછી જે ચુંબકીય ધ્રુવો આવવા જોઈએ એ આ બાજુ એન ધ્રુવ અને આ બાજુ એસ ધ્રુવ જશે. હવે તમને ખબર છે એન ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગશે. એટલે એન ધ્રુવ પર બળ લાગે છે આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અને એસ ધ્રુવ પર બળ લાગશે તે વિરુદ્ધ દિશામાં, ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બંને બળમાંથી મોટું બળ કયું? તો કે જે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં છે ત્યાં બળ મોટું હશે. એટલે આ બળ છે એ મોટું છે. તો એ બળની અસર જણાશે. એટલે ચુંબક કઈ તરફ ગતિ કરશે? નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ, ડાબી તરફ. જો આ બાજુ નબળું ચુંબકીય ક્ષેત્ર છે, એટલે ડાયામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. ચલો, હવે પેરામેગ્નેટિક પદાર્થ માટે શું થશે? તો એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાશે. બરાબર, એટલે અહીંયા આવશે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે. બરાબર, પણ નબળું આકર્ષણ હશે. એટલે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ નબળું બળ અનુભવે છે. એટલે એટલી પ્રબળતાથી આકર્ષાતું નથી. એટલે અહીંયા લખીએ ને, નબળા બળથી આકર્ષાય છે. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થમાં કોઈ મોટો ફરક નથી. આમાં પણ તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો એટલે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જ આકર્ષાશે.
અને વધારે પ્રબળતાથી આકર્ષાશે. બરાબર? એટલે આ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ પ્રબળ બળથી આકર્ષાય છે. બરાબર? એટલે આવા અમુક તફાવત યાદ રાખવા. અહીંયા જો આની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે, ડાયામેગ્નેટિક પદાર્થની ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો વિચાર કરશો તો એ આવી રીતે હશે. બરાબર? ડાયામેગ્નેટિક પદાર્થની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે ડ્રો કરીએ, એક કામ કરીએ અલગ રીતે. તો એન ધ્રુવથી નીકળશે અને એસ ધ્રુવમાં જશે અને અંદર એસથી એન તરફ. એટલે અંદરના ભાગમાં જુઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નાબૂદ થાય છે. એટલે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નાબૂદ થાય એનો મિનિંગ શું? કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એક આ ટોપિક પણ તમારે યાદ રાખવાનો છે કે ધારો કે આને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે, અહીંયા એસ ધ્રુવ, અહીંયા એન ધ્રુવ, આવી રીતે. બરાબર? તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાનાથી દૂરથી એ આગળ વધારે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાના અંદરથી પસાર થવા દેતો નથી. એટલે ઓછી પ્રબળતાથી પસાર થવા દે છે. પસાર થશે પણ એક બે ચુંબકીય ક્ષેત્ર રેખા કદાચ પસાર થતી હોય. એટલા માટે તો આપણે કહીએ છીએ કે તેની પરમિએબિલિટી એટલે કે પરમિશન પ્લસ એબિલિટી ઓછી છે. ચુંબકીય ક્ષેત્રને પોતાના અંદરથી પસાર થવા દેવાની ક્ષમતા ઓછી છે. જ્યારે એ જ વસ્તુ તમે પેરામેગ્નેટિક પદાર્થ માટે વિચાર કરો, આ જ વસ્તુ તમે પેરામેગ્નેટિક કે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે વિચાર કરો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાના અંદરથી પસાર કરાવશે, કેમ કે તેની પરમિએબિલિટી શૂન્યાવકાશ કરતાં વધુ છે. એટલે અહીંયા આ એસ બનશે અને અહીંયા એન બનશે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે હશે, અંદરના ભાગમાં સપોર્ટ કરતી હશે, બહારના ભાગમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ થતો હશે. જો ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ છે તો બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ડાબી બાજુ ઉત્પન્ન કરશે, જેથી વિરોધ થાય, અને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ ઉત્પન્ન કરશે, જેથી સપોર્ટ કરે. એટલા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂરથી આવતી હશે તો પણ એ પોતાના અંદરથી પસાર કરાવી દેશે. એટલે પેરામેગ્નેટિક મટીરિયલની અંદર ચુંબકીય ક્ષેત્ર મટીરિયલની અંદરના ભાગમાં સ્ટ્રોંગ બનશે, જ્યારે ડાયામેગ્નેટિકમાં મટીરિયલની અંદર ચુંબકીય ક્ષેત્ર વીક હશે, નબળું હશે. એટલે આ વાત ખાસ યાદ રાખવી. બરાબર છે? એટલે આટલો તફાવત છે, એકદમ વ્યવસ્થિત તમારે સમજી લેવાનો છે. ઓકે, હવે એક આવશે ક્યુરીનો નિયમ. જેટલા ટોપિક તમારા બાકી છે એટલા હું અહીંયા પૂરા કરી દઉં છું. ટેક્સ્ટ બુકના વિડીયોઝમાં તમે કદાચ આ નથી ભણેલા, એટલે હવે છે ક્યુરીનો નિયમ. બાકી આને રિલેટેડ કોઈ દાખલાઓ નથી, સમજજો. લોજિકલ ક્વેશ્ચન્સ આવશે એટલે મેં તમને આટલું નોલેજ સેપરેટ કરીને આપેલું છે, ત્રણેયની સરખામણી કરીને આપેલી છે, જેથી કરીને તમને યાદ રહે. બરાબર? હવે ક્યુરીનો નિયમ શું છે સમજજો. કે મેગ્નેટાઇઝેશન, તમે મેગ્નેટાઇઝેશન ભણી ગયા છો. બરાબર? એ ચુંબકીય ક્ષેત્ર બી અને નિરપેક્ષ તાપમાન ટીના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે મેગ્નેટાઇઝેશન ચલે છે B/T. બરાબર? જ્યાં એમ શું છે? મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશન એટલે શું એ પણ તમે ભણી ગયા છો. એકમ કદ દીઠ, દ્રવ્યના એકમ કદ દીઠ ઉત્પન્ન થતી ચોખ્ખી ચુંબકીય ચાક માત્રા. બરાબર? એટલે મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલા માટે સૂત્ર બને છે M = C × B/T. હવે સી શું છે? તો કે ક્યુરીએ નિયમ આપેલો છે એટલે ક્યુરીનો અચળાંક. બરાબર?
આના પરથી બીજું સૂત્ર બનશે m ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ, સમજો હું મ્યુ નોટથી મલ્ટીપ્લાય કરું એટલે મ્યુ નોટ ઇન્ટુ એચ ડિવાઈડ બાય મ્યુ નોટ ઇન્ટુ ટી. તો હવે થશે શું? તો કે આ જે એચ અપોન મ્યુ નોટ છે એ શું આપે? ચુંબકીય ક્ષેત્ર, સોરી અહીંયા મ્યુ નોટ ઇન્ટુ બી આવશે, બરાબર. તો બી ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે મ્યુ નોટ ઇન્ટુ એચ, તો બી અપોન મ્યુ નોટ કરો તો શું બની જશે? એચ. અથવા તો એક કામ જ કરીએ ને, અહીંયા બીની જગ્યા પર જ લખી દઉં મ્યુ નોટ ઇન્ટુ એચ ડિવાઈડ બાય ટી તો છે જ. હવે હું એમ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? તો એમ ઇઝ ઇક્વલ ટુ લખી શકું કાઈ એમ ઇન્ટુ એચ ઇઝ ઇક્વલ ટુ સી મ્યુ નોટ એચ ડિવાઈડ બાય ટી. મ્યુ નોટ કેન્સલ આઉટ થશે, સોરી એચ એચ કેન્સલ આઉટ થશે, એટલે તમને કાઈ એમ મળશે. કાઈ એમ ઇઝ ઇક્વલ ટુ સી મ્યુ નોટ ડિવાઈડ બાય ટી. કાયમની જગ્યા પર તમે મ્યુ આર માઇનસ 1 પણ કરી શકો છો. એટલે એક તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, એક સૂત્ર આ યાદ રાખવાનું છે. આ છે ક્યુરીનો નિયમ, બરાબર. પછી એક કન્સેપ્ટ આવે છે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, એટલે જે તાપમાને, બરાબર, અને જે ચુંબકીય ક્ષેત્ર માટે બધી જ ડાયપોલ એક જ દિશામાં ગોઠવાઈ જાય, તો મતલબ કે મેગ્નેટાઇઝેશન જેટલું થવાનું હતું એ થઈ ગયું, તેને કહેવામાં આવે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, બરાબર. તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એટલે કે એમ મેક્સિમમ, મેગ્નેટાઇઝેશન જેટલું થવાનું હતું તેટલું. તો એમ મેક્સિમમનું સૂત્ર થશે એન ઇન્ટુ ડાયપોલ મોમેન્ટ એમ ડિવાઈડ બાય કદ વી. એટલે એન શું થશે સમજો, એન છે એ અણુઓની કુલ સંખ્યા થશે, જેટલા ગોઠવાયા એ નહીં, ટોટલ જેટલા અણુ છે એ બધા જ ગોઠવાય તો જ આપણે કહીશું કે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થયું છે. એટલે વી છે એ કદ છે અને એમ છે એ એક અણુની ડાયપોલ મોમેન્ટ. બધા જ ગોઠવાઈ ગયા છે એટલે એન અણુ માટે કુલ ડાયપોલ મોમેન્ટ એન ઇન્ટુ એમ કરેલું છે. ક્લિયર હશે અહીંયા સુધી? ઓકે, હવે એક નવો ટોપિક ભણવાના છીએ, હિસ્ટેરેસિસ સાયકલ. હિસ્ટેરેસિસ શું છે એ પહેલાં સમજીએ. હિસ્ટેરેસિસ શું છે એ પહેલાં સમજીએ કે આપણે એક એવો આલેખ બનાવીશું જેમાં દ્રવ્યના ગુણધર્મો તમને સમજમાં આવે, આપેલ દ્રવ્યના ગુણધર્મો તમે સમજી શકો, બરાબર. હવે મેગ્નેટાઇઝેશન તમે ભણી ગયા છો એટલે હું અહીંયા ચુંબકીય તીવ્રતા એચ લખીશ, અથવા તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આઈએફ લખીશ. આઈએફ એટલે શું છે? એકમ લંબાઈ દીઠ પ્રવાહ. અને એ કયો પ્રવાહ? તો કે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. એને જ તમે કહેશો ચુંબકીય તીવ્રતા. અને યાદ રાખજો, હું સ્મોલ આઈએફ લખું છું. સ્મોલ આઈએફનો મતલબ થશે એકમ લંબાઈ દીઠ પ્રવાહ, બરાબર. એટલે એકમ આવશે એમ્પિયર પર મીટર. ઓકે, અને વાય અક્ષ પર હું લખું છું ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય છે તે. ક્લિયર? હવે થશે શું સમજો. આખી પ્રોસેસ શું છે કે મારી પાસે એક મટીરિયલ હતું કે જેને મારે મેગ્નેટાઇઝ કરવું છે. તો મેં શું કરું, તો હું એવું કંઈક કરીશ કે અહીંયા હું એક કોઇલ બનાવી દઈશ, એટલે સોલેનોઇડ બની ગયું. ઓકે, અને અહીંયા હું એક બેટરી છે
તેનો યુઝ કરીશ. અને બેટરી કેવી હશે? વેરિયેબલ બેટરી હશે, એટલે કે હું વોલ્ટેજમાં ફેરફાર કરી શકીશ. અહીંથી જે પ્રવાહ પસાર થતો હશે એ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IF હશે. બરાબર? ઓકે. અને આ કેપિટલ IF છે એટલે કુલ પ્રવાહ છે. હવે ધારો કે આંટાની સંખ્યા છે n, તો Hનું સૂત્ર શું બને છે? તો H ઇઝ ઇક્વલ ટુ બનશે સ્મોલ if ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ IF, એટલે કુલ પ્રવાહ છેદમાં લંબાઈ. ક્લિયર? હવે ધીરે ધીરે હું પ્રવાહ વધારતો જઈશ તેમ તેમ ચુંબકીય ક્ષેત્રમાં શું ફેરફાર થાય છે તેનો આપણે વક્ર બનાવીશું. ખાસ આ વક્ર સમજવાનો છે. ઉગમ બિંદુથી ચાલુ થશે, કેમ કે આ દ્રવ્યને આપણે ક્યારેય પણ મેગ્નેટાઇઝ કરેલું નથી. નેચરલી મળેલું દ્રવ્ય છે જેને આપણે ક્યારેય યુઝ કરેલું નથી. હવે તેને આપણે સોલેનોઇડમાં મૂકી દીધું, બેટરી જોઈન કરી દીધી, વિદ્યુત પ્રવાહ પસાર કરાવીએ છીએ, ત્યારે તમને ગ્રાફ કંઈક આવો મળશે. એક બિંદુ એવું આવશે, સમજો. એ બિંદુને આપણે નામ આપી દઈએ. પહેલાં તો એ બિંદુને નામ આપી દઈએ A. બિંદુ O થી તમે સ્ટાર્ટ કરો છો, બિંદુ A સુધી પહોંચો છો. એ બિંદુ એવું છે કે જ્યાંથી આગળ હું ગમે તેટલો પ્રવાહ વધારીશ પછી ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે નહીં. શા માટે? કેમ કે ધારો કે દ્રવ્યમાં 10,000 ડાયપોલ હતી, 10,000 ડાયપોલ ગોઠવાઈ ગઈ. હવે તમે ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા ગમે તેટલી વધારશો, અહીંયાથી ગમે તેટલો વધારે પ્રવાહ પસાર કરશો, ડાયપોલ્સ છે જ નહીં તો ગોઠવાશે નહીં. એટલે કે મેગ્નેટાઇઝેશન જેટલું થવાનું હતું એટલું થઈ ગયું છે. અને જેટલું થઈ ગયું છે એને આપણે શું કહીએ છીએ? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. મહત્તમ થઈ ગયું. એટલે બિંદુ એ શું બતાવશે? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. યાદ રાખજો. હવે આગળ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થતો નથી, એટલે હું વિચારીશ કે હવે ધારો કે હું પ્રવાહ 0 કરું, પાછો પ્રવાહ 0 કરું, તો ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે કે નહીં? એટલે હવે મેં શું કર્યું? પ્રવાહને ઘટાડવાનું ચાલુ કર્યું. પ્રવાહ ઘટાડીશ એટલે મને ગ્રાફ આવો મળશે. અને પહોંચી ગયા બી બિંદુ પર. હા, બી બિંદુ શું દર્શાવે છે? કે તમે 10,000 ડાયપોલ હતી, વિદ્યુત પ્રવાહ વધારતા ગયા, 5, 10, 15, 50, 100, 500, 1000 ગોઠવાતી ગઈ. 10,000 સુધી તમે ગોઠવી નાખી. પછી તમે પ્રવાહ ઘટાડો છો, તો શું થશે કે અમુક ડાયપોલ છે એ પાછી અસ્તવ્યસ્ત થવા લાગશે, કેમ કે બહારનું ચુંબકીય ક્ષેત્ર ઓછું થયું. પણ બધી ડાયપોલ અસ્તવ્યસ્ત થશે નહીં. ઘણી બધી ડાયપોલ છે એ એક વખત ગોઠવાઈ ગયા પછી પોતાની પરિસ્થિતિ જાળવી રાખશે. એક્ઝેક્ટ જેમ ટીચર ક્લાસમાં આવે, બરાબર? છોકરાઓ ધારો કે 100 છે, બધા અવાજ કરતા હતા, તેમાંથી 30-40 શાંત થઈ ગયા. ટીચર જોરથી ચિલ્લાવે છે, બધા જ શાંત થઈ ગયા. એટલે મહત્તમ મેગ્નેટાઇઝેશન થઈ ગયું. બધા ગોઠવાઈ ગયા પોતપોતાની જગ્યા પર. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. પછી ટીચર જતા રહ્યા ક્લાસમાંથી, તો 30-40 જે હતા એ અસ્તવ્યસ્ત થવા લાગ્યા, પણ બાકીના 60 જે ગોઠવાઈ ગયા હતા એ એઝ ઇટ ઇઝ ગોઠવાયેલા રહ્યા. એ બી કે પાછા ટીચર આવશે તો શું કરશું? સમજ પડી? એટલે 100 ડાયપોલ હતી, 100 તમે પહેલાં ગોઠવી નાખી. પછી જ્યારે વિદ્યુત પ્રવાહ 0 કર્યો તો 40 જેવી અસ્તવ્યસ્ત થઈ, પણ બાકીની 60 હજુ ગોઠવાયેલી છે, જેના લીધે કંઈક ચુંબકીય ક્ષેત્ર મળે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર પાછું શૂન્ય થયું નહીં. બરાબર? એટલે આ બિંદુ પર H છે એ 0 છે, પણ ચુંબકીય ક્ષેત્ર 0 નથી. આ બિંદુને કહેવામાં આવે રિટેન્ટિવિટી. સમજો, દ્રવ્યની રિટેન્ટિવિટી. કેમ કે એ દ્રવ્ય પોતાનું ચુંબકીય ક્ષેત્ર અમુક મૂલ્યનું રિટેન કરીને રાખે છે. રિટેન કરીને રાખવું મતલબ જાળવી રાખવું. કદાચ તમે ક્રિકેટ જોતા હોય તો IPLમાં એમ કહેશે કે મુંબઈ ઇન્ડિયન્સ છે એણે આટલા પ્લેયરને રિટેન કરીને રાખેલા છે, એટલે કે એમને ઓક્શનમાં ઉતારેલા નથી. અમુક પ્લેયર ફિક્સ કરેલા છે, જાળવી રાખેલા છે, એટલે ઓક્શનમાં તેમનું નામ નહીં આવે. એટલે 10 લાખ, 20 લાખ, 50 લાખ, કરોડ એવી રીતે ભાવ બોલાય એ નહીં બોલાય.
કેમ કે એમને રિટેન કરીને રાખેલા છે, પહેલેથી નક્કી કરેલા રાખેલા છે કે આ અમારી ટીમમાં છે. એવી રીતે અહીંયા દ્રવ્યએ કહીને રાખેલું છે કે ભલે પ્રવાહ શૂન્ય થઈ જાય આટલું ચુંબકીય ક્ષેત્ર મેં જાળવી રાખેલું છે. પણ પ્રોબ્લેમ એ છે કે તમારે ચુંબકીય ક્ષેત્ર 0 તો કરવું જ છે. એટલે હવે શું કરશો, હવે તમે આ જે બેટરી છે એને ઉલટાવી નાખશો. એટલે આ બાજુ ધન છેડો કરી નાખશો. એટલે હવે પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. આ બાજુથી પ્રવાહ એટલે ઉલટો પ્રવાહ પસાર કરો છો. એટલે ચુંબકીય ક્ષેત્રને તમે ઘટાડવા માગો છો. એટલે તો પ્રવાહ ઋણમાં જશે. એટલે આવી રીતે પ્રવાહ આગળ વધશે. સમજો. હવે આ બિંદુ સી પાસે પહોંચો છો. બિંદુ સી પાસે પ્રવાહ 0 થઈ ગયો છે. સોરી, ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું છે, પણ પ્રવાહ 0 થયો નથી. બરાબર ને? એટલે આ બિંદુ સી ને તમે કહેશો કોર્સિવિટી. બિંદુ સી ને તમે કહેશો કોર્સિવિટી. એટલે અહીંયા પાછા બધા ડાયપોલ અસ્તવ્યસ્ત થઈ ગયા છે. હવે આ જ ગ્રાફને એ જ દિશામાં આગળ વધારો તો બીજી બાજુ પાછું તમને મળશે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. પાછો તમે પ્રવાહ ઘટાડશો ઋણ દિશામાં એટલે પાછી તમને રિટેન્ટિવિટી મળશે. રિટેન્ટિવિટી પછી પાછી કોર્સિવિટી, અને કોર્સિવિટી પછી તમને મળશે પાછું વિરુદ્ધ દિશામાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. બરાબર? એટલે આ બની ગઈ હિસ્ટેરેસિસ સાયકલ. વિચિત્ર બની છે મને ખબર છે, બરાબર, પણ ચલાવી લેજો. એટલે આ ડી, આ ઈ અને આ એફ. સમજો. હવે આટલો પાર્ટ શું દર્શાવે છે? આટલો પાર્ટ અને એક બીજો ભાગ હું તમને બતાવું. અહીંયા આ ભાગ, એ ભાગ પાવર લોસ દર્શાવશે. કેમ? સમજો કે કોઈ પદાર્થ, આપણે આદર્શ પદાર્થ કેવો જોઈએ છે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે? આદર્શ પદાર્થ શું હોવો જોઈએ? કે તમે પ્રવાહ 0 કરો, ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જવું જોઈએ. તમારી વાત માનવું જોઈએ એ દ્રવ્ય. તમે પ્રવાહ 0 કરો, ચુંબકીય ક્ષેત્ર 0 અથવા તો 0ની નજીક આવી જવું જોઈએ. હવે તમારે શું થાય છે સમજો. પ્રવાહ તો 0 થતો નથી, બરાબર ને? પ્રવાહ તો આપણાથી 0 થતો નથી, બરાબર? એટલે શું થાય છે કે તમારે આટલો વધારાનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેડાવવો પડે છે ચુંબકીય ક્ષેત્રને 0 બનાવવા માટે. એટલે કે એટલો પાવર લોસ વધારે છે. એટલે સમજો પાવર વ્યય એ શું છે? એટલે હિસ્ટેરેસિસ સાયકલ છે એનું ક્ષેત્રફળ શું દર્શાવે છે? ક્ષેત્રફળ દર્શાવશે એકમ કદ દીઠ પાવર વ્યય. એકમ કદ દીઠ કેટલો પાવર વ્યય થાય છે તે દર્શાવશે. બરાબર? એટલે જેટલું આ હિસ્ટેરેસિસ સાયકલનું ક્ષેત્રફળ વધારે તેટલું પાવર વ્યય વધારે. જો અત્યારે જે મેં તમને હિસ્ટેરેસિસ સાયકલ બતાવેલી છે એ થોડી ખાતા પીતા ખાનદાનની છે, એટલે ક્ષેત્રફળ મોટું છે, તો પાવર વ્યય વધારે હશે. ફેરોમેગ્નેટિક પદાર્થમાં એ જ હિસ્ટેરેસિસ સાયકલ છે. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની વાત કરીએ તો આવી મળશે તમને. એકદમ દુબળી પતલી. કોના માટે? તો કે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે. સોફ્ટ એટલે નરમ. ક્યાંક ક્યાંક તમને એ વર્ડ યુઝ પણ કરેલો દેખાશે, નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. તેના માટે આ હિસ્ટેરેસિસ સાયકલ પતલી હોય કે જેનાથી તમારી વાત એ માનશે. એટલે વિદ્યુત ચુંબકો બનાવવા માટે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. કે તમે પ્રવાહ આપશો તો મેગ્નેટાઇઝ થશે, પ્રવાહ 0 કરશો તો મેગ્નેટાઇઝેશન 0 થઈ જશે. સમજ પડી? હજી એક વ્યાખ્યા આવે છે ક્યુરી તાપમાન. ક્યુરી તાપમાન શું છે સમજો. વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. જે તાપમાને
જે તાપમાને આપેલ ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ બને, ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય, તે તાપમાનને શું કહેવામાં આવે? ક્યુરી તાપમાન કહે છે, બરાબર. અને ત્યારે તમને જે સસેપ્ટિબિલિટી મળશે એ કાઈ એમ ઇઝ ઇક્વલ ટુ C1 ડિવાઈડ બાય T માઇનસ TC, જ્યાં C1 છે એ એક અચળાંક છે, બરાબર. આ TC શું છે તો કે ક્યુરી તાપમાન. અચળાંક તમને એક્ઝામમાં આપેલો હશે, ક્યુરી તાપમાન મેળવવાનું હશે. અને પરમિએબિલિટી સસેપ્ટિબિલિટી પણ તમને આપેલું હશે. બરાબર. અહીંયા T ગ્રેટર દેન TC હશે. ચલો, ક્લિયર છે આટલું? એટલે આ બધી થિયરીઓ વ્યવસ્થિત યાદ રાખજો. હજુ એક આને રિલેટેડ એક ક્વેશ્ચન હતો, એ પણ આપણે સોલ્વ કરીએ. જો અહીંયા છે, વિદ્યુત પ્રવાહનું વહન કરતા એક ટોરોઇડ વાઇન્ડિંગના વચ્ચેનો અવકાશ 6.8 × 10⁻⁵ સસેપ્ટિબિલિટી. ચલો, કાઈ એમ ઇક્વલ ટુ શું આપેલું છે? 6.8 × 10⁻⁵. ઓકે. ટંગસ્ટન વડે ભરેલો છે, તો પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર ટંગસ્ટનની ગેરહાજરીમાં જે ચુંબકીય ક્ષેત્ર હોય તેના કરતાં કેટલા ટકા વધ્યું હશે? ટંગસ્ટનની ગેરહાજરીમાં જે ચુંબકીય ક્ષેત્ર હોય તેના કરતાં કેટલું વધ્યું હશે? હવે તમને ખબર છે કે મટીરિયલની ગેરહાજરીમાં શૂન્યાવકાશ હોય, તો ટંગસ્ટનની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો કે μ0 બરાબર B ઇઝ ઇક્વલ ટુ μ0 × H. અને એ જ વસ્તુ હું લઉં ટંગસ્ટનની હાજરીમાં, તો હાજરીમાં તો માધ્યમ આવી ગયું ને. તો હવે માધ્યમ માટે તમે B બરાબર શું કરશો? તો કે માધ્યમની પરમિએબિલિટી μ × H કરશો. ઓકે. તમને શું જોઈએ છે? તમને શું જોઈએ છે? તો કે B/B0. તો તમને શું મળશે? μ/μ0. H કેન્સલ થશે. મને ખરેખર જોઈએ છે પર્સન્ટેજમાં, એટલે B - B0/B0. બંનેમાંથી 1 માઇનસ કરી દો. અહીંયા તમે -1 કરો, અહીંયા -1 કરો, એટલે તમને મળી જશે. તો અહીંયા બનશે μ -μ0/μ0. પર્સન્ટેજમાં જોઈએ છે એટલે આપણે આગળ શું કરીએ? તો કે μ0 ને બંનેની નીચે મૂકી દઈએ, એટલે μ/μ0 - μ0. μ0/μ0 એટલે 1 થઈ જાય. એટલે કે આ બની ગયું μr - 1, સાપેક્ષ પરમિએબિલિટી -1. અને μr - 1 ને આપણે શું કહીએ? કાઈ એમ. એટલે કે ΔB/B તમને મળે છે કાઈ એમ. અને એ કેટલું છે? તો કે 6.8 × 10⁻⁵. 6.8 × 10⁻⁵. તમને પર્સન્ટેજમાં જોઈએ છે, તો ΔB/B પર્સન્ટેજમાં તમને જોઈતું હોય તો આના ગુણ્યા 100 કરી દો, એટલે કે 6.8 × 10⁻³ આ તમારો આન્સર. ક્લિયર? એટલે આ ટાઈપના ક્વેશ્ચન્સ હોય તો પણ તમે પ્રેક્ટિસ કરતા રહેજો. કોઈ પણ ડાઉટ હોય તો તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. અને આ બધું એક વખત વ્યવસ્થિત લખીને 3-4 વાર રિવિઝન કરી લેજો, તો જ બધું યાદ રહેશે. અને આમાંથી કોઈ પણ પ્રકારનો લોજિકલ ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, થેન્ક યુ.